નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના હરિભક્તો દ્વારા શિક્ષાપત્રી પારાયણનું 2 દિવસ આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ સત્તરગામ પટેલવાડી ખાતે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના ઉપક્રમે બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદથી અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીના પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિક્ષાપત્રી પારાયણનું આયોજન 2 દિવસીય કરવામાં આવ્યું। આ પ્રસંગે હરિધામ સોખડાના સાધુ સંતો પૂજ્ય દાસ સ્વામી, પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય વિરલ સ્વામી, પૂજ્ય પ્રિયદર્શન સ્વામી અને પૂજ્ય સૌરભ સ્વામી અને શ્વેત સ્વામી દ્વારા હરિભક્તોને પારાયણના માર્ગદર્શન અને પ્રભુ ભક્તિથી માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડભોઈ સહિત તાલુકાના 1000 ઉપરાંત હરિભક્તોએ પારાયણનો લાભ લીધો હતો। રિપોર્ટર ઉદય પંડ્યા, વાયન ન્યૂઝ, ડભોઈ। સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, હરિપ્રસાદ સાંઈ મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય જય જય, આત્મીય સમાનની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ સોપાનની જય જય જય। દરબાર નગરીમાં યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા વતી સૌ અમરીશ પરિવાર મુક્તોએ 2 દિવસનું પારાયણ રાખવામાં આવ્યું। આજે પૂર્ણાવતીના દિવસે 1000 ભક્તો લોકો પધારીને આ શિક્ષાપત્રીનો પારાયણ નિમિત્તે લાભ લીધો ને એમાંય દરબાર નગરીના MLA ધારાસભ્ય શૈલેષભાઈ સોટાબી આ અવસરને સુશોભિત કરીને લાભ લેવા માટે પધાર્યા। પોતે ખૂબ વ્યસ્ત સમય હોવા છતાં પોતે છેક બરોડાથી અહીંયા સંતોના આશીર્વાદ લેવા માટે પધાર્યા। એમને કહ્યું કે હું તો હરિધામનો જ છું ને હરિધામમાં સ્વામીજી મને 1983માંથી કોર્પોરેટર બન્યો ત્યારથી મને ખૂબ આશીર્વાદ આપેલા। એ પોતાના ઘર માનીને અહીંયા આવે છે। બીજું કે શિક્ષાપત્રી 2026માં 200 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે દરેક ગામડે તાલુકે સોપાન ઉજવવાનું નક્કી અમે કર્યું છે। તો એ શિક્ષાપત્રીના સોપાન નિમિત્તે દરેક પરિવારના ઘરોમાં નિર્વ્યસન બને, શાસ્ત્રોનું પઠન કરે, મંદિરમાં થઈ જાય પૂજા કરે, પ્રાર્થના કરે, એ માટેનું અમારું અભિયાન છે। શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવનારા પરિવારો આજે સુખી છે, જેને શિક્ષાપત્રીનો લોપ કર્યો છે, શિક્ષાપત્રી પ્રમાણે જીવન નથી જીવ્યા અને આજે સૌ દુઃખી છે। આજે દરેક શાસ્ત્રોમાં, દરેક ધર્મોમાં એક જ વસ્તુ રહે છે કે ભગવાનની મૂર્તિ છે એ બાપ છે અને સંત છે એ મા છે। માને બાપના ખોરામાં દરેકે આપણે સૌએ બેસવું જ પડે। મા છે દેહનું સાફસૂફી કરે ને દેહનું સાફસૂફી કરીને ભગવાનની મૂર્તિને પધરાવે છે। એટલે હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રેમ સ્વામી મહારાજનો એક જ ઉદ્દેશ છે કે આત્માને વિશે પડેલા હૈયાને વિશે કરોડજનોના કચરાને સાફ કરીને એક આ માનવ દેહને મંદિર બનાવીને હૃદયને વિશે પ્રભુને બિરાજમાન કરવા માટેનું એક મંદિર બનાવવા માટે આ શિક્ષાપત્રીનું પારાયણ અમે ગોઠવ્યું છે। તો એક શિક્ષાપત્રી પ્રમાણે મારા સૌ ભક્તો જીવન જીવી શકે અને શિક્ષાપત્રીનું પારાયણમાં સૌ લાભ લઈ શકે। 2026 વસંત પંચમી નિમિત્તે અમે આ શિક્ષાપત્રીનું 200 પારાયણ કરવાનો સંકલ્પ કર્યો છે। તો સૌ અમને સાથ સહકાર આપી શકીએ અને સૌ પરિવારના મુક્તો આ શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન જીવી શકે। હરિધામ સોખડા ગુરુ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વામીના સાનિધ્યમાં અને પૂજ્ય ત્યાગ સ્વામીની આજ્ઞા અનુસાર અમે સૌ જીવન જીવી શકીએ, એમને માર્ગદર્શન નીચે અમે દોડી શકીએ એવું અમને સૌને બળ બુદ્ધિને શક્તિ પ્રદાન કરે, એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતરની પ્રાર્થના। જય સ્વામિનારાયણ। Subscribe now and press the bell icon. Never miss an update.